નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરીનો ભંડાફોડ, આરોપી સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશન દ્વારા હાઈવે રોડ પર પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા એક શંકાસ્પદ સ્કોડા કાર નંબર GJ01 RA1983 અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 1.69 લાખ રૂપિયા જેટલી ગણવામાં આવી છે। ઉપરાંત કારની કિંમત 3 લાખ રૂપિયા અને એક મોબાઈલ ફોન સહિત કુલ મળી અંદાજે 4.02 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ મામલે સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઓપરેશન પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું। હાલમાં પોલીસ દ્વારા દારૂની સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।